સીતારામ, કેમ છો બધાય? તો ગઈકાલે અમે કોઠડી ગયા, કોઠડીથી મઢડા ગયા, મઢડાથી ખોદાડા ને ગાત્રાળમાનું મંદિર હે ના ગયા. તો ટૂંકમાં ગાત્રાળમાનું મંદિર હે ને ખોદાડા 10-15 કિલોમીટર જેવું થાય માંગરોળથી. તો સેમ ટુ સેમ જે આ માતાનું ઓરડીવાળી માતાજી છે ને હતા પર આપણે એવી જ રીતના સેમ ટુ સેમ હે ટૂંકમાં. હા, ઓરડીવાળી મમાઈ માતાજી ના ટૂંકમાં ગાત્રાળ માતાજી એવી જ રીતના બધું સેમ ટુ સેમ ડીટો બધું હે ટૂંકમાં માતાજીનું ઓલું. બધાને પ્રસાદી લીધા, સાની લેવડાવી, પછી દ્રાળ ખવડાવ્યું, લાડવા ને શાક ને ટૂંકમાં ગળકીન ભાત ચોખા ને બધું એવું જ હતા પર ને એવું છે. એના શૂટ નથી કરવા દેતા અંદર. મને ખબર નહોતા, મેં એના વિડીયો ઉતાર્યો હતો. તો ભાઈ કહે કે બેન કે વિડીયોને ફોટા કરી નાખજો કે ઉતારવાની મનાઈ છે, તમારે રાખવા હોય તો રાખો કે અમને કંઈ વાંધો નથી. તો તમારે પછી 2-3 ટકા થાય તો અમને કહેતા નહીં કે એટલે એ પછી ઉતાર્યું નહીં, નંદના મેં કાઢી નાખ્યું. બારોબારને જ રાખે છે ને તો એ કદાચ મંદિરમાં મૂકી તમે તો દર્શન કરી લીધો. પછી વાંથી ગુલાબ લેવી ને કાલે એમાં તે બાયુ બની કે મારા હારું ન લાવી, મારા હારું ન લેવી, લે એકલી લઈ આવી, એકલી લઈ આવી. આ મારા ખુદને જગ્યાએ ભરવી હતી. હું તો એટલે મરે ગઈ કે જ્યાંથી ફરક નર્સરી પાછી બીજું આવી છે ને એ નાથી નાગો કે 10 ના 15 ને ગુલાબ આપે ને મોટી નર્સરી હોય. તમે કે મોટી નર્સરીમાં બધેથી થોડા લેવું એ ઓલા મરે ગઈ. તો મને ખબર કે બીજે રોકાય સુધી તો હું ખુદ હાથે ધ્રો ન કરી લે મારા હારું. એટલે એ ઓલામાં ગુલાબ લેવાઈ ગયા કારણ કે ગાત્રાળા પાસે તો અંધારું થઈ ગયું, બધી નર્સરીઓ બંધ થઈ ગયું છે. અંધારાને તો ઓફકોર્સ બંધ જ થઈ જાય ને, એટલે રીવું રેગું થયું થઈ ગયું ટૂંકમાં. સારું આ પાછી વાંચી લેતા હતી. હું તો નથી પાછી નહોતી લેતી, હું તો કદે બીજી નર્સરીઓ જે હોત નથી લેવું. તો હવે 5 ગુલાબ જે લેવી ને આદર્શ ગુલાબ જ છે ઓલા ને ટૂંકમાં શું કહે દેહી ગુલાબ ને રાણી છે ને વાવે નાખી આવા તને વાવનું કરી નાખી હેલવાનું. બટકો ભરે કઈ ટૂંકમાં હે ને સારું આ પાછી લે લીધા હતી તાર કે બીજી નર્સરી થી હું તમારે તાઈ ધીરા રહે ઓલી હોત ને સાકું તો કોઈ ભાઈ શેકો મારે ને આખે આખું જેટલું લઈ જાય વિખાઈ જાય. આ લાલ કે ધૂળ કેવી છે લાલ જ ધૂળ છે ખબર લાલ એ વિખાઈ તમે થોડી કાં વિખાઈ જાય વિખાઈ જાય કદી પાંચ લેલ સાથે સારું આ 5 લેવાના થઈ રહ્યા હે ને રીજાણ વજણનું કા વેસવા વાળું આવે ને એના પાસેથી લેવાય નહીં. 100 રૂપિયા હા 100 રૂપિયા ને એક મેં કઈ નહીં લીધું ને તો 3-4 હજાર ગુલાબમાં નાખ્યા. 100 રૂપિયાના મેં કેટલા રોપડા લીધા કેટલા તા ભરેગા મારે. મેં કઈ ક્યાં ગલે રૂપારા છે બધા. હા હું એ કે હજી આ રૂપારા આગળ નવા આવ્યા હતી. મેં કીધું પછી એટલા કાવા વાંચી જેટલો કલાક ને આગળ નર્સરીમાં જઈને સારું મળીએ તો સારું મળવાના ઓલામાં હા રોઈ કેવા રોપડા બધા જમરૂખડી ચીકુડી બીજી નર્સરી ગયું તો નીકળે જમરૂખા હતા નામ રોગું રોજ ગલેનું હતું કેવા ફળ ને બધા આપણે આવે એમાં કઈ નહીં મેળ્યા કરે એ રોપડા આવે એના પાસે લાગે કોઈ દી તમે આવી રીતે માંગરોળ કે જતા હોય માંગરોળ તો ગમે નર્સરી માટે કદાચ લઈએ ને તો આપણે થોડોક તો ફાયદો થતો જોઈએ કે રોકડામાં થાય જ નહીં. કાં 100 રૂપિયા કાં 20 રૂપિયા પછી રૂપિયા આમ અમારે ઉતામ્યું છે કદાચ આમાંથી ઓછા કરી દે પીતું હોત માથાકોટ કરીએ તો પછી રૂપિયા ના ઉતાર આપડી કેમ કે પાસ આપી દે કરી દે તું કા મેં હોના 500 માં કરતે કદાચ કરી દે એટલે હામટા લેવા ને હામટા લેવાય તો એ સસ્તાઈ કરતી ને થઈ જાય વસાતા લેવા તો એનું લાખું કેરેટ કરી લીધું એ પછી રહેશે. હા એ પછી મારા જીવન હોવાનું પકડાશે આવી રીતથી હોય લે લઈ એમ 2-3 ઠેકાણથી કરેટ ઉભર જાય પછી રિક્ષા ફેરો કરીને તારા જીવન વેચે તો 100 રૂપિયા લઈ મારા જીવન લઈ ફરક પતુડા પાછું મને વાતમાં ફર દીધું આપણે આથી હવે એટલું તો બોલી ને એ તો બેસી આપણે પાણી નાખીએ એટલે 2000 હતું રેડી
ખાઈ જાય જો એક વાવા દીધું આમાં આ રૂપારું કુંડી મોટું છે ઈ મોટું છે ઈ જ પછી મોટા જોઈએ તાને જ ગમતા એ મોટા મોટા છે આપણે માં કોને ખબર નથી પડતી ના આટાળા ગરમી થાય હું ગોયણી કરે ગતા ને તો વાહે માતા જુ હે વાહે જરી મત ના ગઈ તો અટાણે ટૂંકમાં તો કે એની તે ઘર મોયલું હે ઇન્વર્ટર તે પંખા અંદર ચાલતા હતા વાંધો નહોતો પણ આમ ટૂંકમાં અટાણે માંડવો બાંધો નો છે ને પછી ઢાંકણો ખબર પડતા નકા લાઈટ નો કાપ થયો અમારે 100 વાગ્યા સુધીનો 100 વાગ્યા સુધીનો હે માં હે રણજીતભાઈ મને પેલા મેસેજ આવ્યો ને દેખાતો તો કે 100 વાગ્યા સુધીનો હે મને તો 100 વાગ્યા આખા જેવો બાપુ કે આખા થાંભલા ઉપાડી કે ને હાંભીને સાઈડ નાખી દીધા હે આખા થાંભલા ઉપાડી દીધા તો નો આજ આવે એટલે આજ એ કે 100 વાગ્યાનું કે 8 વાગ્યા આપે તો હારું કોઈમાં મેં કીધું તો મરે મિશનમાં લુગડા નાખી પડ્યા હું તો ધોવાઈ જાય ઘડીક વાર થાય બરાબર અડધી જો તમે બંધ લાઈટ વહી ગઈ મિશન ના જો ઓલા એટલે કાં કે લાઈટ વહી ગઈ એ રાણીયાની ને કાળી મોહીની બાવલીને કહેતી હતી હું વરસાદની મેં કોઈ ના ભાગે જો તમે કરી હું તો કાળી મોહી આવી ગઈ ત્યાં જતા ખાવા કાંઈ તું બાજુ તે ખાવા નથી આવ્યું ભાઈ દાઢી હેરાન મોટી બહાર જતા હા ગોયણું ને ક્યાં ખવડાવ્યું ને બોલ્યું ને સમાજી બાકી કઈ કઈ પણ હોત હતો તો પવન નું થઈ ગયું પવન તો જતા ખબર હાલો શાંતિ પીને બીજા ગુલાબનું શ્રી ગણેશ એટલે તો શાકુ લેતો ફૂલે કરે કેવી કોચીનું કેવડે કેવડે ઝાડવા ઉતા હા બસ કઈ નહીં બસ ખાવમાં મોટા મોટા છે વાસકા નર્સરીમાં જાવ ને તો આખા ખેતરમાં બગીચો આપણે કેવા રૂપા કલર ઝાડવા ઉપર એવા ઝાડવા ઉપર કાપડું કેવા ગુલાબ મોટા બધું પાછું હોલસેલ ઘી તમારે લેવું હોય એક ગુલાબ જ છે બધા એમ તો હવે તો મણી અફસોસ થાય કે રાતે મેં લઈ લીધા હોત તો આમ કરે નાખ્યું હોત તો આમ હોત તો બધી વાત છે કિંમત નથી લઈ લીધા તો એને કતો રૂપિયા બે બે ત્રણ ત્રણ જણા લઈ લેતી બીજા થાવ કાંદે એટલી ના ઈ ઓલા મરે ગઈ કે બીજી નર્સરી લે લે બીજી નર્સરી માંથી લે લે મોડું થઈ ગયું પછી અંધારું થઈ ગયું બીજી નર્સરીમાં જો હોય જ નથી પછી મેં નો લીધા ગાતડમાં ઈ મોડું થઈ ગયું પછી કેમ બીજી નર્સરી બંધ થઈ ગયું બધું આ લેવાય ગાતડમાં એટલું રૂપારું હતું ઈવા ઘોડિયા એ પ્રસાદ લેવાય કહાના ભાણા રૂપર આ ઓલી હે ને હતા પરિબુસ હતું કેમ હતા પછી શું કહેવાય એ કોફી છે બધી આ ગાતડમાં છે બાકી પ્રસાદીમાં ઈ બધું ઈ ઢગલા પડ્યા હતા એટલા છોકરાને તોડતા ચડાવવા આવે કોઈ ઘી કે વેસાતું જોતું હોય તો જડે બધી જડે ના દેવવાળા કે દૂધ ચડાવવાળા આવતા ને આપણે નતો ખબર કે ગાતડમાં ઈ પણ દૂધ ચડતું છે ખવડાવે એટલો પ્રસાદ એટલો લેવડાવે જે આખો ચાલુ હોય પ્રસાદ માતાજીનો પ્રસાદ ચાલુ જ હોય હા એ ભાતા કરે ને જો એટલું કરવું વરે કાં હેલું એટલું કરવું વરે એક ઠેકાણે પીંડિયા તરત હતા આવડ્યા વેલામાં એક ઠેકાણે ભૂકો થતો હતો ને એટલા લાડવા ચાલુ છે ખાવાનું વાહે બનાવવા વાળા પાસે જોઈએ ને એ તો વાત છે દેવવાળા તો હોય તો કરવાવાળા કાર્ય કરતા જ ન હોય તો કરવાવાળા જોઈએ ને એવડા ઝીણકા ઝીણકા છોકરા જોતા બતાય દેવવાળા દે દે પણ રાંધે ને ખવડાવવું એ જ મહત્વનું છે ને માણસને મોઈ રહેવું ખવડાવવું પીવડાવવું બેહાડવા ઉઠાડવા માણસ નો કહે કે ભાઈ પૈસો છે પૈસે પાસે કાંઈ નથી ભાઈ રાંધે હિંધે ને ખવડાવવું આવકારો દેવો હા તો જો બે હે ને આમાં વાવ્યા એક આવો હે કે લાલ કલરનું ઝીણી ઝીણી પાકડી વાળો ને એક હે ને જાંબલી કલર
જાંબલી તો નહીં પણ ગુલાબી કલર જેવું હા ટોપી જોઈએ ગુલાબી નીકળે કે જાંબલી નીકળે તો આ બે આવવા દીધા આ તમને એકદમ લાલ દેખાતો હોય લાલ ખોલા જેવું તો એ લાલ ખોલા જેવું એક છે એક આ મરૂન ઘાટો છે મરૂન કલરનો ને એક આ કેસરી ભગવા કલરનો હોય ઓરેન્જ કેસરી કલર એને પ્લાસ્ટરનો પાટો આવ્યો થોડો દાળ મારી હાજી જાય લેતા ને એમાં ભાંગા પડી ગયું વરે બેસી તમે કોથળી બાંધી મૂક્યું જો લાગે જાય ને રહી જાય તો કેસરી કલરનું કેટલા લાગે તો રૂપારું પછી ખુલે ટૂંકમાં પછી જોઈ આવો આ દેશીમાં રૂપારા આવ્યા તો દેશીમાં કેટલા બધા આવ્યા ઉનાળો હતો એટલે આવ્યા આ એકદમનો લાલ ખોલું છે તરીકાનો કલર બદલે ગયો એનો ટૂંકમાં તો અહીંયા છે ને એટલા રૂપિયા લાઈન થઈ ગઈ ગુલાબની અહીંયા અને અહીંયા આપણી રીતના લાઈન થઈ ગઈ ગુલાબ મારા બરાબર આમાં ગુલાબ તો બરાબર તેમાં બીડીનો રોપા વાવી દીધો અને ઓલા બેને આ રાખ્યા ઓલા ચાસુ દૂતા ને બે ચાસુ દૂતા કોઈ આવતું નહોતું એમાં એટલે ચાકરા જેવા થયા જો એ કે ચાકરા જેવા થયા તડકાના ડોલ આપતી ગુંજાય ત્યાંથી આમાં જો કેટલા બંધ ખોલાવું તારો પર તમે આગળના વિડીયોમાં જોયા હોય તો એ એટલા નહોતા આવતા ટૂંકમાં ના આવેલા અંદર હતી ને તે પનપતી નહોતી એને ઓક્સિજન ઘટતું હોય કે તડકો ઘટતો હોય ખબર નહીં બારણે ઘટ્યા પછી પનપે ટૂંકમાં આવા જો આવા થઈ ગયા તડકાના હમણાં બધા ગુલાબ ને બસ જો આવું નીકળી રહે ને તો એકદમનો ઘાટો મોરું નીકળી છે તડકાનો આવો થઈ જાય ટૂંકમાં તો ફાઇનલી આપણે ગુલાબનું વૃક્ષારોપણ થયું હા ને કોકને કોકાના પાંદડા તોડ્યા જ રાખે મને પછી પાંદડું બગડે એટલે આખું પાંદડું કાપે નાખે ટૂંકમાં તો એ કેવી રીતે વનો કે તુસી કે એ કામાં કંઈ ખરી કર્યા જ રાખે અમારા પાંદડાઓમાં આવું